ચેનલ ઓફ વડોદરા। પાટણના હારીશનગરમાં સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નને લઈને પાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો। હારીશનગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હારીજ વોર્ડ નંબર 5ના જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને મહિલાઓએ રોષ વ્યક્ત કરી હલ્લાબોલ મચાવ્યો હતો। 3 દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ન મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। તાજેતરમાં જલારામ પાર્ક 3 દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અનગઢ કામગીરીને લઈને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું। આડેધડ ખોદકામને લઈ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ તેમજ વાહન ચાલકોની અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। હાલમાં પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના આયોજન વગર અનગઢ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરીના સમયે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતી હોવાની રાવ સાથે જ સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઈને નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટી સ્થળ ઉપર આવીને કામગીરીની ચકાસણી કરી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યાનો વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી। હારીજ 3 દરવાજામાં કેટલાય સમયથી ગટરોની જે ચોખ્ખાઈ કરવી જોઈએ, સાફ સફાઈ એ થતી નહીં। છેલ્લા 5 વર્ષમાં જે મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં અને અત્યારે હાલ જે છે પાણીની કહીએ કે કોમ્પ્લેક્સમાંથી જે પાણી આવતું હતું તો અત્યાર સુધી એનો નિકાલ નહીં થયો અને અત્યારે હાલ બધે કેટલા અઠવાડિયાથી જે પાઇપો ખોદકામ ચાલે છે તો હજુ સુધી એનું તૂટી ગયેલી છે, પાઇપનું સરખું કામ થયું નહીં અને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનું કંઈ કહેવા જેવું છે નહીં। તમે તંત્રને કેટલી વાર રજૂઆત કરી? નહીં તો એમ કરીએ કે દર અઠવાડિયે અમારે જવું પડે અને પાણીનો તો કોઈ વારંવાર પ્રશ્ન થાય છે। લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે। ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી। ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે, રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે। તેનો કોઈ જવાબ જ નથી હોતો। જે વેલિડ પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી। કેટલા સમયથી પાણી નથી આવતું? 2.5 વર્ષથી છેલ્લા તકલીફ છે। 2.5 વર્ષથી અમે સળંગ અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા।